શ્રી ગોકુલનાથ કી જય હો. જેમણે આ શિક્ષાપત્રો 41 પ્રગટ કર્યા છે તે આપ શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. જેમને સંબોધીને આપે આ પત્રો પ્રગટ કર્યા છે તે આપના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો. અને જે લઘુ ભ્રાતા ગોપેશ્વરજીએ જાણ્યું કે આમાં તો સમસ્ત વલ્લભકુલ આચાર્ય બાળકોનું પણ સમાધાન સમાયેલું છે, તેથી આપે તેમને માટે થઈને, બાળકો માટે થઈને, પરિવાર માટે થઈને આપ દરેક શ્લોકનો શબ્દાર્થ અને વિવેચન પ્રગટ કર્યું, જેમને માટે તે સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો. શિક્ષાપત્ર 28, એમાં આજે 24મો અને છેલ્લો શ્લોક આવશે. આવતીકાલથી 29મો શિક્ષાપત્ર આવશે. આ પત્રના આ શ્લોકમાં હવે જે શબ્દો છે, હા કૃષ્ણ, હરિરાયજી કહી રહ્યા છે ઠાકોરજીને, હા કૃષ્ણ, હા નંદસૂતો, હા યશોદા પ્રિયાર્મક, હા ગોપિકા હૃદયાધાર, ધાર્યસ્વ કરેણ મામ. હવે આ જે શ્લોક છે એનો જે શબ્દાર્થ છે એ કહે છે ગોપેશ્વરજી કે હરિરાયજી એમ કહી રહ્યા છે કે હા શ્રી કૃષ્ણ, હા શ્રી નંદરાયજીના પુત્ર, હા શ્રી યશોદાજીના પ્રિય પુત્ર, હા શ્રી ગોપીજનના હૃદયના આધાર, ચિંતારૂપ સમુદ્રમાં મગ્ન જે હું, તેને આપ શ્રી હસ્તથી પકડી લ્યો. આ જે છે એની પર વિવેચન પછી વાંચીએ છીએ. પહેલા તો આ શ્લોક કેવી રીતે પ્રગટ થયો આપના હૃદયમાં, એટલો સુંદર આજે તો કૃપાનો ધોધ વરસાયો છે વલ્લભે આચાર્ય કુલ બાળકો માટે, જોડે આપણે વૈષ્ણવને પણ લાભ મળે એવો છે. એ આગળનો શ્લોક વાંચીએ તો જ આ શ્લોકમાં જે કૃપા થઈ છે એનું સ્પષ્ટીકરણ થશે. તો જે ગઈકાલે શ્લોક આવેલો 23મો, એમાં હરિરાયજી મહાપ્રભુજીએ આપની અંગત વ્યથા આપે કોને વ્યક્ત કરી હતી? આપે શરણું કોનું લીધું હતું? મહાપ્રભુજીનું. આપે સીધું શ્રી કૃષ્ણ માટે આજે અત્યારે ઉદ્ગારો પ્રગટ થયા છે એ નતા કર્યા. પહેલા તો આપે આપના જ પુષ્ટિ માર્ગના પ્રગટ કરનારા શ્રી વલ્લભનું શરણ પ્રાપ્ત કર્યું હતું. એમાં આપે કહ્યું હતું ગઈકાલે શબ્દાર્થમાં કે ચિંતારૂપ સમુદ્રમાં પડેલો તથા તેમાં જ ડૂબતો જે હું, હરિરાયજી કહી રહ્યા હતા પોતાના માટે કે ચિંતારૂપ સમુદ્રમાં પડેલો તથા તેમાં જ ડૂબી રહેલો હું, તેનું તે જળના શોષણ અર્થે વડવાગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજીનું શરણ ગ્રહણ કર્યું છે. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એક અગ્નિ સ્વરૂપ છે. એ અગ્નિ સ્વરૂપનું સ્મરણ કરીને જાણે કેવું કહી રહ્યા છે હરિરાયજી કે મને આ જે કંઈ પણ અત્યારે હું ચિંતા કરી રહ્યો છું એ ચિંતા પાછી કઈ હતી એ પણ જો સ્મરણ કરી લઈએ. આગલા શ્લોકમાં હતી કે જેવી રીતે ભગવદીઓ એમની સાથે રહેતા ત્યાં સુધી તો એ ભગવદ વાર્તા કરતા અને એથી આપને કોઈ ચિંતા કે એવો અનુભવ નહોતો થતો, પરંતુ હવે ભગવદીઓ પણ જેમ પેલી પક્ષી પાંખ આવે ઉડી જાય એ ઉપમા આપી અને કહ્યું કે ચાલ્યા ગયા. એ પછી ચિંતા શરૂ થઈ અને એ ચિંતામાં હવે આપે ભગવદીઓને પાછા લાવવાનો પ્રયત્ન નથી કર્યો કે પત્ર નથી લખ્યા ભગવદીઓને પાછા આવવા માટે, કેમ કે આપનું આચાર્ય પદ તો છે જ, આપ આચાર્ય કુલમાં પ્રગટ થયા છે હરિરાયજી, એટલે એવી રીતે ના કર્યું. પણ આપે સીધું જ જેમનાથી માર્ગ પ્રગટ થયો છે એ મહાપ્રભુજીને જ એક પ્રાર્થના કરી કે આ મારો સમુદ્ર ચિંતાનો છે, પણ મને વિશ્વાસ છે કે આપ અગ્નિ સ્વરૂપ છો, તો આ સમુદ્રનું જળ ચિંતારૂપી સમુદ્રને આપ સૂકવી નાખશો. એમ કરીને હું મહાપ્રભુજીનું શરણ લઉં છું. આટલું આપ બોલ્યા. હવે આજે જે કૃપા થઈ છેલ્લા શ્લોકમાં, એમાં પછી મહાપ્રભુજીને આવી રીતે જ્યારે વિજ્ઞપ્તિ કરી અને પોકાર કર્યો તો મહાપ્રભુજીએ તત્ક્ષણ હરિરાયજીના ચિત્તમાં ઠાકોરજી પરક ભાવ પ્રગટ કરી દીધો. એટલે વૈષ્ણવ હોય કે આચાર્ય કુલ બાલક હોય તેમને સોંપે છે વલ્લભ ગોવર્ધનનાથજીના ચરણોમાં. એટલે જ આ વલ્લભના માટે જે તાપ કરે આવો કોઈ લૌકિક દુઃખનો, તો પછી વલ્લભ તાત્કાલિક જ ઠાકોરજીમાં ચિત્ત લગાડી દે છે, એ ભાવ થયો. એટલે આવ્યું આજે 24મા શ્લોકમાં કે હરિરાયજીએ એમ કહી દીધું કે હા કૃષ્ણ, હા નંદસૂતો, હા યશોદા પ્રિયાર્મક, હા ગોપિકા હૃદયાધાર, ધારયસ્વ કરેણ મામ.
હા કૃષ્ણ, હા નંદરાયજીના પુત્ર, શ્રી યશોદાજીના પ્રિય પુત્ર, હા શ્રી ગોપીજનના હૃદયના આધાર, ચિંતારૂપ સમુદ્રમાં મગ્ન જે હું, તેને આપના શ્રી હસ્તથી પકડી લ્યો. એટલે આ તો ભાવ જો પ્રગટ કરવો હોય તો એક ધોળ પણ બહુ સરસ છે, આને અનુરૂપ જ છે. કારણ કે આમાં હરિરાયજીનો જે ભાવ છે એમાં એમ કહી રહ્યા છે કે અહીંયા તો આવી સ્થિતિ છે. આગળ જે સ્થિતિ આવી, આજે ભગવદીઓથી ચાલ્યા જવાથી જે દુઃખ છે એ તો હતું, પણ આગળનું પણ દુઃખ આપે કહ્યું છે કે મેં જેમને વિઠ્ઠલનાથજીની જે સ્વરૂપ માથે પધરાવેલું હતું આપના પિતૃચરણે કલ્યાણરાયજી, એ હમણાં જે પાટોત્સવ ગયો તો એ વિઠ્ઠલનાથજીની સેવા માટે થઈને જે સેવકો આપણે ઘરમાં અંગીકાર કર્યા હતા એ બધા વિરુદ્ધ ભાવવાળા હતા, એટલે કે ભાવનો નાશ કરવાવાળા હતા. એ દુઃખ હતું. પછી આપના ગૃહસ્થિત જે હતા દુઃખ, એ શબ્દ એમાં એવો વાપર્યો હતો કે જે શબ્દ થોડો ગૃહસ્થિત જનો, એ ખબર નથી કે આપના કુટુંબમાં છે કોઈ કે નહીં એ નથી જાણતો હું, પણ એ લોકોના તરફથી પણ આપને બહુ દુઃખ હતું. આચાર્ય પરંપરામાં જન્મ્યા છે છતાં પણ, અને એ બધા દુઃખ સાથે પછી આ દુઃખ બળ્યું, ભગવદીઓ ચાલ્યા ગયા એ. અને એ પછી હવે જે એમને જે સ્થિતિ થઈ મનની, એ એવી થઈ કે શ્રી વલ્લભને પોકાર્યા. પછી વલ્લભે એમનો ચિંતાનો સમુદ્ર સૂકવી નાખવા માટે જે અગ્નિ સ્વરૂપ આપને કહ્યા, એટલે આપે એમને ચિંતા સૂકવી અને તરત જ એમનું ચિત્ત ગોવર્ધનનાથજીમાં જોડી દીધું, હરિરાયજીનું. એટલે હવે હરિરાયજી, આ બધી લીલા છે હો, હરિરાયજીને ચિત્ત જોડાવડાવવું આ બધી લીલા કેમ છે કે બાળકો ભવિષ્યમાં જે ભૂતલ પર પ્રગટ થાય એમને પણ આવો કોઈ પ્રશ્ન થાય, ઘરમાં જ કોઈ દુરીજનો હોય સેવકોમાંથી, અને ક્યાં તો ગૃહસ્થજનો દુઃખ આપતા હોય, અને ક્યાં તો ભગવદીઓ ચાલ્યા જાય પાંખ આવે એટલે. તો એવા સમયે એમને આવી રીતે ઠાકોરજીને પોકારવા, એ આખો આપનો જેને રેચન કહેવાય, રેચન કરાવવું. આપે ચાલાકીથી રેચન કર્યું છે, બાકી આપને તો સામર્થ્યવાન છે, આપને શું દુઃખ હોય. પણ એટલે તો અહીંયા એક ધોળ બહુ સુસંગત બેસે છે કે આપની સ્થિતિ આવી છે. હવે જો આપે કહ્યું છેલ્લે કે ચિંતારૂપ સમુદ્રમાં મગ્ન જે હું, તેને આપના શ્રી હસ્તથી પકડી લ્યો. એટલે આપ મારો હાથ પકડી લો ને, એવું કહી રહ્યા છે. કોને? ગોવર્ધનનાથજીને. તો આ ધોળ છે સઠીક છે કે જેવો તેવો પણ હરિરાયજી કહી રહ્યા છે હો ગોવર્ધનનાથજીને, કે જેવો તેવો પણ તારો હાથ પકડ વિઠ્ઠલ મારો. આપણે વિઠ્ઠલ એટલે બે ભાવ થાય, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર અને ગુસાઈજી. આપણે પ્રભુ શબ્દ લઈશું. જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. હવે આપ એમ કહે છે કે હું મારા ઘરમાં છું, મેં મારા માથે પધરાવેલા ઠાકોરજી માટે આ બધા સેવકો અંગીકાર કર્યા છે, અને એ લોકો પણ મારો ભાવનો નાશ કરવા તત્પર થયા છે. અને જે ગૃહસ્થિત જનો છે એ તો એમના કુટુંબીજનો જ હોવા જોઈએ હો. એમના તરફથી પણ મને બહુ જ કષ્ટ પડી રહ્યું છે, અને અધૂરામાં પૂરું જે આ ભગવદીઓ પણ મને મૂકીને ચાલ્યા ગયા છે. તો એવા સમયે મેં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને વિનંતી કરી કે આપ તો વડવાના અગ્નિ સ્વરૂપ છો, તો આપ મારો આ ચિંતારૂપી સમુદ્ર સૂકવી દો. તો આપે કૃપા કરી અને મને આપને પ્રાર્થના કરવાનો ભાવ થયો છે. વિઠ્ઠલના પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર, તો હું આપને હવે આ ભાવ પ્રગટ કરી રહ્યો છું કે જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. શું કે છે? આપ ભરોસે જીવન નભતું, આપ ભરોસે જીવન નભતું, મનડું ચંચલ જ્યાં ત્યાં ભમતું, મનડું ચંચલ જ્યાં ત્યાં ભમતું, કરતું ખોટા વિચારો, હાથ પકડ પ્રભુ મારો.
કરતું ખોટા વિચારો, હાથ પકડ પ્રભુ મારો, જેવો તેવો પણ તારો, હાથ પકડ પ્રભુ મારો. હવે આ બીજી ટૂંક સરસ છે. સમજીને હું આગળ પડતો, સમજીને હું આગળ પડતો, માયાનો ભડકો બડબડતો, માયાનો ભડકો બડબડતો, ભડકો નહીં બુઝનારો, હાથ પકડ પ્રભુ મારો, ભડકો નહીં બુઝનારો, હાથ પકડ પ્રભુ મારો. જ્યાં ચાલુ ત્યાં કાંટા વાગે, જ્યાં ચાલુ ત્યાં કાંટા વાગે, વાગે પણ હું ચાલુ વાગે, વાગે પણ હું ચાલુ વાગે, થાતો તાપમાં વધારો, હાથ પકડ પ્રભુ મારો, થાતો તાપમાં વધારો, હાથ પકડ પ્રભુ મારો. વૈષ્ણવનાયંતરની વાણી, પણ આ તો બાળકો માટે છે પત્રો. બાલકના અંતરની વાણી, અંતર્યામી લેજો જાણી, એક જ આપ સહારો, હાથ પકડ પ્રભુ મારો, એક જ આપ સહારો, હાથ પકડ પ્રભુ મારો, જેવો તેવો પણ તારો, હાથ પકડ પ્રભુ મારો. તો અહીંયા આજે છે સમજીને હું આગળ પડતો, માયાનો ભડકો બડબડતો, ભડકો નહીં બુઝનારો. એટલે કે જે સેવકો ઘરમાં રાખ્યા છે વિઠ્ઠલનાથજીની સેવા માટે, એ બધા તો ભાવનો નાશ કરવા તત્પર થયા છે. અને ગૃહસ્થિત જનો પણ અમને દુઃખ કષ્ટ આપી રહ્યા છે એમનું વર્તન કરીને, કે એવું બોલે છે એમને કે અમારા કાનમાં કર્કશતા, દેડકાનો જે ઉપમા આપી, કૂવામાં પડેલા મનુષ્યને દેડકાનો અવાજ જે કર્કશ લાગે એવો અમારા ગૃહસ્થીજનો અમને દુઃખ આપી રહ્યા છે. અને આ ભડકો કેવો છે કે સમજીને હું આગળ પડતો, એટલે કે આને છોડાતાય નથી. કાલે સુખ આપશે, ઠાકોરજીને મદદ કરશે સેવામાં, આશાએ નાશાએ છોડી શકતો નથી. અને એટલે સમજીને હું આગળ પડતો, માયાનો ભડકો બડબડતો, અને ભડકો નહીં બુઝનારો. અને અમને એમ લાગે છે કે આમાં કંઈ ફેરફાર તો થશે નહીં, આવું ને આવું ચાલ્યા કરશે. જ્યાં ચાલુ ત્યાં કાંટા વાગે. હવે તો હું આમ જઉં છું કે ઇધર જાઉં યા ઉધર જાઉં, બડી મુશ્किल में હું કિધર જાઉં. જ્યાં ચાલુ ત્યાં કાંટા વાગે. પણ મારે ચાલવું તો પડશે, અમારા મહાપ્રભુજીની આજ્ઞા છે કે કાળ ભલે ગમે તેવો છે, પણ અમે છીએ ગોવર્ધનનાથજી છે, એમની છાયામાં તમે જરૂરથી સફળ થશો. એટલે અમારે જ્યાં ચાલુ ત્યાં કાંટા વાગે, વાગે પણ હું ચાલુ વાગે, થાતો તાપ વધારો, હાથ પકડ પ્રભુ મારો. એ સાથે આજનો આ હરિરાયજી મહાપ્રભુજીએ રચેલા 28 પત્રોમાં 28મા પત્રમાં છેલ્લો શ્લોક વિરામ પામ્યો. આવતીકાલથી 29મા પત્રનો પ્રથમ શ્લોકથી શરૂઆત થશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, કોપેશ્વરજી પ્રભુજી કી જય હો, समस्त वल्लभ कुल परिवार की जय हो।